ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ। હા, રામ મંદિર આઝાદ નગર વિસ્તારની આ ઘટના છે। ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને અથડામણ પાછળનું કારણ હજી સુધી અકબંધ છે। હુમલામાં એક યુવતી, વૃદ્ધ મહિલા તેમજ અન્ય લોકોને ઈજા થઈ છે। ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો કહી શકાય ફરી એકવાર જૂથ અથડામણની ઘટના ભાવનગરમાં બની છે। હુમલામાં યુવતી સહિત વૃદ્ધ મહિલા તેમજ અન્ય લોકોને ઈજા પહોંચી છે। તો રામ મંદિર આઝાદ નગર વિસ્તારની આ ઘટના છે। સાહેબ, આ છોકરો મારે ઘડી ઘરમાં ગળી જાય છે અને ધમકી દીધા કરે। એ તો આખું આઝાદનગર આવ્યું મારવા અને અંધારામાં માર્યા ચારે ચારને। સાહેબ, અમે હું ઓગી જાય, મારો છોકરો ને મારી વહુ થાય સાહેબ। એના પાસે કાંઈ નહોતું સાહેબ, એના હાથમાં છરી હતી, ધોકા હતા ને હજી તો કે ઉડાડી દેવા તલવાર લઈને। આ છોકરો ઘરમાં ગળી ગયો પણ હું ખબર છોકરી મારી જુવાન એકલી હતી। એની મમ્મી કામે જાય, એનો બાપ કામે જાય, એમાં નામ નથી આવડતું સાહેબ। એના બાપનું નામ આપણે મકવાભાઈ, અમારે છેલ્લી ગલીમાં, અને અંધારામાં લઈને જઈને માર્યા સાહેબ। આ તો બનાસકાંઠાના પાલર